બાયડમાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક ગુમ થવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે આ શિક્ષકે પોતાની સમગ્ર આપવીતી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આઈ ક્વિટ, હું હારી ગયો। આજે દુઃખ એ વાતનું નથી કે હું હારી ગયો, દુઃખ એ વાતનું છે કે સાચો શિક્ષક હારી ગયો। આજે એક સાચો શિક્ષક નહીં, પરંતુ સાચું શિક્ષણ અને સંસ્કાર આપનારો ગુરુ હારી ગયો। આ હારનું કારણ જાણીને મારા ક્લાસના વિદ્યાર્થીઓ આંચકો નહીં અનુભવે, પરંતુ લોકો જરૂર આંચકો અનુભવશે। શિક્ષકે વધુમાં લખ્યું કે કદાચ મેં સૌપ્રથમવાર બાયડમાં જ આવું જોયું કે જ્યાં સરકારી શાળાઓના શિક્ષકશ્રીઓ કોઈ ક્લાસના વિદ્યાર્થીઓને ડરાવી ધમકાવીને પોતાને ત્યાં સ્કૂલના ટ્યુશનમાં આવવા માટે મજબૂર કરી રહ્યા છે। હું આ શિક્ષકોને જરૂર કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ડરાવવા ધમકાવવા કરતા સભ્યતાથી વાત કરીને કે સારું શિક્ષણ આપીને એમનું ઘડતર કર્યું હોત તો સારું થાત। સાથે જ તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ગુમ થયેલા શિક્ષકે દાવો કર્યો હતો। જો કે શિક્ષક ગુમ થતા પોલીસે મોડી રાતથી જ શોધખોળ હાથ ધરી હતી।